મારું નામ કોમલ ચૌહાણ છે। હું આણંદ જિલ્લાના ગ્રામ્ય ગામની વતની છું। મારા સખી મંડળનું નામ આસ્થા સખી મંડળ છે। આ ગ્રુપમાં 50 થી 60 બહેનો અમે જોડાયેલી છીએ અને આ ગ્રુપ મેં 2014 થી શરૂઆત કરેલી હતી। જ્યારે 8 માર્ચ નવસારીમાં પ્રોગ્રામ હતો મહિલા દિવસના દિવસે, જ્યારે મોદી સાહેબે લાઈવ બહેનો સાથે સંવાદ કર્યો હતો। એમાં આણંદ જિલ્લામાં મારું પણ સિલેક્શન થયું હતું। હું પણ વડાપ્રધાન સાથે વાતચીત કરી અને મને ખૂબ જ ગૌરવની મારા માટે વાત છે કે મોદી સાહેબે અમારા ભેગી વાતચીત કરી અને અમને પ્રેરણા મળી, અમે આગળ વધ્યા છીએ। અત્યારે અમારા ગામમાં બહેનો છે જે પેચવર્કનું કામ કરે છે, એના સિવાય ગણપતિ નિકોફલની મૂર્તિઓ કરે છે, તોરણ કામ કરે છે, જે આર્થિક રીતે અત્યારે ઘરમાં મદદરૂપ બની રહી છે, જે 10 થી 15 હજારની આવક મળતી થાય છે। હું પણ અત્યારે લખપતિ બની ચૂકી છું। મારા પણ જીવન ધોરણમાં ઘણો સુધાર આવ્યો છે અને મારી ઇન્કમ પણ 1 થી 2 લાખની અંદર થઈ ગઈ છે અત્યારે। તો હું ખૂબ ખૂબ આભાર માનું છું સરકારશ્રીનો કે બહેનોને જે પગભર થવા માટે જે આ આજીવિકા અત્યારે મેળાનું આયોજન કર્યું છે, જે 21 ડિસેમ્બરથી 23 ડિસેમ્બરનું આયોજન છે, એ અમારું પ્રમુખ સ્વામી હોલમાં રાખેલું છે। તો હું નમ્ર વિનંતી કરું છું કે તમે લોકો આવી અને અમારી પ્રોડક્ટ સીધા ખરીદો। તો અમારે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીનું જે અત્યારે મોદી સાહેબે કર્યું છે, તો અમારા 2 પૈસાનું અમારું વેચાણ પણ થાય અને બહેનોને આગળ પ્રેરણા મળે, પ્રોત્સાહન મળે। તો તમે ખૂબ જ આવી અને આ મેળાનું એકવાર વિઝિટ કરજો અને ખરીદી કરજો। આભાર।